તો હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા વ્લોગમાં। તો ગાઈસ, આપણે ખાઈ પીને રેડી થઈ ગયા છે, એ પણ કામ કરવા માટે। તો ગાઈસ, હજુ ટાઈમ તો નથી થયો, પણ આપણે ચડવાનું ચાલુ કરી દઈએ સલીપ ઉપર। કેમ કે આપણી હથોડી સલીબ ઉપર જલી છે, કોઈ બીજો નહીં આવીને વેણી લઈ જાય એના માટે। તો ગાઈસ, આપણે જાળી બાંધી છે તો લગી આવી જાઓ અને કહેવાય નેટ એને બહાર બાંધશે એટલે કશું આવું સામાન હેઠું નહીં પડી જાય। અને એક બાજુ દન પણ ઉગી ગયો, મતલબ કે સૂર્ય હદી ઉગી ગયો। લગભગ કેટલા વાગ્યા? 7:02 થઈ ગાઈસ। તો પછી આપણા ટેકા જ ચડાવવાના છે એમ લાગે આપણે। તો હમણાં આપણે થોડીક વાર ફરી લઈએ અને ફાઇનલી આપણી હથોડી રીજેડી પહોંચે પણ મળી જઈ નહીં તે પાછું હતું કોકનું કોક હથોડી વેણી લઈ જાય છે એમ, એટલે મળી જઈએ એટલે એને જોઈને પાછું આપણે લાગ્યું સારું। તો ગાઈસ, હવે આપણે જોવાના છીએ સલીબ ઉપરનો નજારો। તો ગાઈસ, એક દિવસ પણ મેં તમને બતાવેલી આ ટ્રેન, અને હમણાં પણ મારા વિડીયો ચાલુ કરતાની હંગાત આવી જ જાય। ગાઈસ, તમે જોઈ શકો છો સલીબ ઉપરનો નજારો, પણ એક કોટા ગોળ ફરીને બતાડી દો, ધ્યાનમાં રહીને ફર્યું એટલે અસલ દેખાય। અને ગાઈસ, આ વાતાવરણ કેવું લાગે? એમ એકદમ ખતરનાક। અને જે બાજુ સૂરજ ઉગે એ બાજુ આમ ત્યાં બિલ્ડિંગ એટલે લાગે એટલે એક નંબર એમ। હવે આપણે જે પેલી બાજુ અને આ બાજુ તમે જોઈ શકો છો ગાઈસ, આ ઓઇલ કાઢવાના મશીન છે। આજે એટલે જ એમને બંધ ભર્યા, નહીં તે ચાલુ જ। ટાવર તો પાછો હું હતો એટલે આપણે ટાવરની તો કોઈ ચિંતા જ નહીં, ટેન્શન જ નહીં। આમ તો આપણે કોમ કરવાનો ટાઈમ થઈ ગયેલો છે, પણ હજુ બીજા ખાઈને આવેલા નહીં મેં, એટલે આપણે હજુ કોમ બોમ હમણાં નહીં કરવાનું। બધા આવી જાય પછી આપણે કોમ કરવાનું ચાલુ જ થાય। તો ગાઈસ, આ બાજુ કોલોનીઓ તમે જોઈ શકો છો, એટલી બધી છે કે અને લાગે મસ્ત। પાછી સવારમાં ખરું દેખાય એમ।
અને આ બાજુ પડી પાછી આપણી થાર રોક્સ જોઈ શકો છો તમે ગાઈસ, આપણી જ છે ત્યાં પાર્કિંગમાં મૂકેલી છે અને આપણે પછી કોમ કરી આવે તમે થાર ત્યાં પાર્કિંગમાં ગોઠવી મૂકી. તો ગાઈસ હવે આપણે જઈએ રોડ બાજુ, કેમ કે પેલા નહીં આવે તો લાગે તો આપણે ફરવાનું જ હોય. રોડ આ છકડો નીકળ્યો એક અને પેલી જાય ટેક્સી. તો ગાઈસ રોડ પણ ચાલુ જ છે. અને કાગડો કેમ આવ્યો ગાઈસ તમે જોઈ શકો છો, બચારો રોટો છે. રોટો આવ્યો તો રોટો છે પરવાળોની મેં રોટો અને આ રહ્યો એક. હા કરે હું જોણે. તો ગાઈસ આપણે આવવાનું જવાનું થાય પેલી બાજુ. પેલા તો અજયથી દેખાતા ગાઈસ, હજુ આપણા માણસો કોઈ આવેલા જ નહીં. રોડ ભરતા જઈને જે પણ. તો ગાઈસ તમે જોઈ શકો છો આ ભૂરીઓ જાય. તો ગાઈસ આ ભૂરીઓ કઈ થઈ ગયો છે. આપણે જાય ચડ્ડો પેરેટ અને આ છે આપણો લાસ્ટ વાળો રૂમ. પણ પેલા હજુ ખાય છે જોણે શું કરે મારી હંગાત વાળા એ જ ખબર નહીં મેં. તો ગાઈસ એક જણો ન કહ્યું એમ લાગે તમે જોઈ શકો છો. પણ આવશે કે અમારું તો લગે આપણે જતા આવીએ પેલે સીડે. અહીં આપણે પછી કોમ કરવાનું થશે. ટેકા ચડાવવાનું પહેલું જ આ લોખંડના ટેકા ઊભા છે અહીં છે, બીજા છે તળે અને આ બોટમમાં બને રેડી. એટલે ટેકા ચડાવવાના બોટમમાં અને ટેકાને પાછા ડફણા ચાવીને તૂટી જશે. બોટમના ટેકાને એના ચાવીને ડફણા હતી ચડાવી દીધેલો છે એટલે એના પાછળ લગાવી દેવાના. તો ગાઈસ આ બાજુ આપણે જોઈએ નજારો. અને ગાઈસ આ સાઈડે આવી ગયેલા છીએ આપણે અને અહીં એટલા વિમાન આવી ગયું ગાઈસ. વિમાન જોઈ શકો છો તમે, કેમ કે આપણે iPhone 17 Pro Max માંથી સ્કોપ કરીએ ને એટલે ખતરનાક દેખાય. તો ગાઈસ અહીં છે દુકાન જોઈ શકો છો તમે. અમૂલ दूध पीता है इंडिया આજે ખબર પડી મને. વ્રજ ડેલી પાર્લર એન્ડ પ્રોવિઝન સ્ટોર્સ. તો ગાઈસ આ જ દુકાને આપણે રોજ જવાનું રહે કેમ કે નજીક છે એટલા માટે. તો ગાઈસ હવે પાછા મળીશું બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.